નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત. તો મિત્રો આપણે વાત કરવાના છે આજે બધાની ફેવરેટ એવી ગોપાલ નમકીનનો આઈપીઓ આવી રહ્યો છે તેના વિશે. તો મિત્રો આ આઈપીઓ વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ, જેમ કે આઈપીઓ નો પ્રાઇસ બેન્ડ કેટલો છે, આઈપીઓ ક્યારે ક્લોઝ થવાનું છે, આઈપીઓ ક્યારે ઓપન થઈ અને ક્યારે ક્લોઝ થશે, આઈપીઓ કેટલા કરોડનું છે અને ફ્રેશ ઇસ્યુ છે કે ઓફર ફોર સેલ છે, એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ અને આઈપીઓમાં રોકાણ કરવું કે નહીં એના વિશે પણ આપણે માહિતી જોઈએ. સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ રાજકોટ સ્થિત પેકેજ નાસ્તા બનાવતી ગોપાલ સ્નેક્સ લિમિટેડની. કંપનીએ તેના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડની જાહેરાત કરી દીધી છે. કંપનીએ તેના 650 કરોડ રૂપિયાના પબ્લિક ઇસ્યુ માટે 381 રૂપિયાથી 401 રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. આપણે વાત કરીએ કે આઈપીઓ 6 માર્ચના રોજ ઓપન થશે અને એન્કર ઇન્વેસ્ટરો માટે 5 માર્ચે જ આઈપીઓ ખુલી જશે અને આ આઈપીઓમાં 11 માર્ચ સુધી રોકાણ કરી શકાશે. તેમજ 14 માર્ચના રોજ ગોપાલ સ્નેક્સ લિમિટેડના શેર લિસ્ટ થશે. ગોપાલ સ્નેક્સ લિમિટેડનું આઈપીઓ ઓફર ફોર સેલ હેઠળ આવવાનું છે, એટલે કે ઓએફએસ છે, ફ્રેશ ઇસ્યુ નથી આ, એટલે કોઈ નવા શેર જારી કરવામાં આવશે નહીં. પ્રમોટરો દ્વારા જ આ શેર વેચાણ માટે મૂકવામાં આવશે. વધારે માહિતી જોઈએ આપણે ગોપાલ નમકીન વિશે, જેને લઈને ઓફર ફોર સેલ દ્વારા એકત્ર થનારા પૈસા પ્રમોટરને મળશે. પ્રમોટર્સ ગોપાલ એગ્રી પ્રોડક્ટ્સ અને બિપિનભાઈ વિઠ્ઠલભાઈ હદવાણી ઓફર ફોર સેલમાં ₹520 કરોડ રૂપિયાના અને 80 કરોડ ઇક્વિટી શેર વેચશે. તેમજ 50 કરોડના બાકી શેર હર્ષ સુરેશકુમાર શાહ દ્વારા વેચવામાં આવશે. એટલે કે કંપનીના પ્રમોટરો જ આ કંપનીના શેર વેચાણ માટે મૂકવાના છે આઈપીઓમાં. ગોપાલ સ્નેક્સ લિમિટેડમાં પ્રમોટરનો હિસ્સા વિશે વાત કરીએ તો ગોપાલ સ્નેક્સ લિમિટેડમાં પ્રમોટર 93.5% શેર ધરાવે છે. બાકીનો 6.5% હિસ્સો પબ્લિક શેર હોલ્ડર્સ પાસે છે. આ શેર હોલ્ડર્સમાં એક્સિસ ગ્રોથ અને એવન્યુઝ એઆઈએફ અને અશોકા ઇન્ડિયા ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ પીએલસી 1.48 થી 1.48% હિસ્સો ધરાવે છે. ઇન્ટેન્શન એન્ડ ફિસ્કલ સર્વિસ, એક્સિસ કેપિટલ અને જેએમ ફાઇનાન્શિયલ આ ઇસ્યુ માટે મર્ચન્ટ બેન્કર તરીકે કામ કરવાના છે. ગોપાલ સ્નેક્સનો આઈપીઓ રિઝર્વ ભાગની ડિટેલ વિશે વાત કરીએ તો આઈપીઓમાં 50% શેર ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર માટે, 15% શેર નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર માટે અને બાકીનો 35% રિટેલ રોકાણકારો માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત કંપનીએ તેના કર્મચારીઓ માટે 3.5 કરોડના શેર રિઝર્વ રાખ્યા છે. કર્મચારીઓ માટે રિઝર્વ ભાગ દૂર કર્યા પછી બાકી રહેલ ઇસ્યુને નેટ ઇસ્યુ ગણવામાં આવશે. કંપનીની ફાઇનાન્શિયલ સ્થિતિ વિશે વાત કરીએ તો ગોપાલ સ્નેક્સ લિમિટેડ 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં એથનિક સ્નેક્સ, વેસ્ટર્ન સ્નેક્સ અને અન્ય પ્રોડક્ટ્સનું ઓફર કરે છે. તે ગોપાલ બ્રાન્ડ હેઠળ તેની પ્રોડક્ટ્સ વેચે છે. ગોપાલ સ્નેક્સ નાણાકીય વર્ષ 2023 માટે 1394.65 કરોડની આવક નોંધાઈ હતી, એટલે આવક તો સારી જોવા મળી રહી છે કંપનીની. આ સમયગાળા દરમિયાન ચોખ્ખો નફો 112.4 કરોડ રૂપિયા નોંધાયો. નાણાકીય વર્ષ 2024ના એપ્રિલ સપ્ટેમ્બર દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 7% વધીને 55.6 કરોડ રૂપિયા રહ્યો છે. જોકે આ સમયગાળા દરમિયાન આવક 3.3% ઘટીને ₹76.2 કરોડ રૂપિયા રહી હતી. પછી મિત્રો આ આઈપીઓ ની ટાઈમ લાઈન, એટલે કે આઈપીઓ ક્યારે ક્લોઝ થવાનું છે, આઈપીઓ નું અલોટમેન્ટ ક્યારે મળવાનું છે, એ બધી ડિટેલ પણ આપણે જોઈએ. તો સૌથી પહેલા મિત્રો આઈપીઓ વિશે વાત કરીએ. 6 માર્ચે ઓપન થી 11 માર્ચે બંધ થવાનું છે. ફેસ વેલ્યુ ₹1 છે. 381 થી 401 રૂપિયો પ્રાઇસ બેન્ડ છે. 37 શેરોની લોટ સાઇઝ છે. 1,62,09,476 શેર બહાર પાડવાના છે કંપની અને આમાં 650 કરોડનું આઈપીઓ છે. ટોટલ આઈપીઓ ઓફર ફોર સેલ હેઠળ વેચાણ કરવામાં આવશે. એમ કંપનીમાં કામ કરતા માણસોને ₹38 ડિસ્કાઉન્ટ છે અને ઇસ્યુ ટાઈપ છે બુકબિલ્ડ ઇસ્યુ. એનએસસી બીએસસી બંને જગ્યાએ લિસ્ટ થવાનું, એટલે કે મેઇન બોર્ડ આઈપીઓ છે. આઈપીઓ નું અલોટમેન્ટ થવાનું છે 12 માર્ચે. રિફંડ મળી જશે 13 માર્ચે. આઈપીઓ મળ્યો છે એમના ખાતામાં શેર જમા થશે 13 માર્ચે. 14 માર્ચે આઈપીઓ લિસ્ટ થશે અને આઈપીઓ પછી વાત કરીએ કે રિટેલ રોકાણકાર મિનિમમ 14,837 રૂપિયા રોકી શકશે, મેક્સિમમ 1,92,881. 13 લોટમાં મેક્સિમમ રોકાણ કરી શકશે અને મિનિમમ 1 લોટમાં. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે બધાની ફેવરિટ એવી ગોપાલ નમકીનના આઈપીઓ વિશે, જે ઓપન થશે 6 માર્ચે, ક્લોઝ થશે 11 માર્ચે અને આનો પ્રાઇસ બેન્ડ 381 થી 401 રૂપિયો છે. કંપનીએ 650 કરોડનું આઈપીઓ લાવવાની છે. ટોટલ આ કંપનીના પ્રમોટરો છે એ શેર વેચવાના છે પોતાના. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.